અશક્યને શક્ય બનાવવું એ નાની મોટી વાત નથી. રાતોના સંઘર્ષ, રાતોના ઉજાગરા અને અથાક મહેનતનું પરિણામ હોય છે. ભારતીય જનતા પાર્ટી 5 રાજ્યોના વિધાનસભાના ચૂંટણીના પરિણામ, સૌની નજર, સૌની ચર્ચાનું કેન્દ્ર બન્યું પશ્ચિમ બંગાળ. અને પશ્ચિમ બંગાળમાં ભવ્યાતીત ભવ્ય રીતે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું. એક ઇતિહાસ થઈ ગયો તેવું કહીએ તો પણ ખોટું નથી. ભાજપ માઇક્રો પ્લાનિંગ સાથે કામકાજ કર્યું છે. ઘણા બધા દિગ્ગજ નેતાઓ ગ્રાઉન્ડ લેવલે પ્રચાર કરવા માટે ઉતર્યા. લોકોનો વિશ્વાસ જીતવામાં તેઓ સાચા ઠર્યા છે, એટલે કે સાચા સાબિત થયા છે. વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અર્થે ગયા. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ કે આ ભાજપ એટલે વિશ્વાસની પાર્ટી, આ ભાજપ એટલે કે સાચા અર્થમાં વિકાસની પાર્ટી, અને જે વચનો આપ્યા એ વચનો પૂરા કરવામાં તે લોકો સાચા ઠર્યા છે, સત્ય સાબિત થયા છે. ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેરના યુવા સાંસદ તેમની ટીમ સાથે ચૂંટણી પ્રચાર અર્થે ગયા હોય અને ત્યાં તેઓની મહેનત રંગ લાવી છે. માઇક્રો લેવલે પ્લાનિંગ કર્યા, લોકોને સમજાવ્યા, લોકો સાથે ચર્ચાઓ કરી, લોકોનો વિશ્વાસ જીતવામાં તેઓ સફળ રહ્યા. એવા યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અનેક તસવીર સામે આવી છે.